નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાનલયમાં. વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ પરીક્ષાની જબરજસ્ત તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને એના જ એક ભાગરૂપે આપણી ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ તમારા માટે પ્રથમ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે મોસ્ટ આઈએમપી ફ્રી પેપર સેટ લઈને આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેપર સેટ છે એના જે સોલ્યુશન્સ છે એ તમારા માટે લઈને હાજર થયા છીએ, જેની અંદર આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય પ્રશ્નપત્ર નંબર 2 અને એનો સેક્શન એ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણા આ સેક્શનના સોલ્યુશનની. એની પહેલા એક વાત કહી દઉં કે આખું જે પ્રશ્નપત્ર 1 છે એની અંદર સેક્શન એ, બી, સી કે ડી ચારે વિષયના ચાર સેક્શનના સોલ્યુશન મુકાઈ ગયા છે. હવે આપણે શરૂઆત કરીએ આપણા નેક્સ્ટ ટાર્ગેટ પર, એટલે કે પ્રશ્નપત્ર નંબર 2 એના સેક્શન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો અને દરેકનો એક ગુણ છે ને 24 ગુણનો એક પ્રશ્ન હોય છે. બરાબર છે? જોડકા જોડો. તો એની અંદર આપણે પહેલા 5 પ્રશ્નો જે આવે છે બેટા, એ જોડકાવાળા પ્રશ્નોના આવે છે. શેના આવે છે? જોડકાવાળા પ્રશ્નોના આવે છે. એમાં પહેલું છે નેગ્રીટો, બીજું છે જરીકામ, ત્રીજું છે સરદાર સરોવર, ચોથું છે ઉકાઈ અને પાંચમું છે આપણી બજાર પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી જે સાચો જવાબ હોય એની સાથે આપણે એને જોડવાના હોય છે. બરાબર છે? તો એમાં સૌથી પહેલા છે નેગ્રીટો. તો નેગ્રીટોને આપણે જોડશું ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ સાથે. ત્યારબાદ બીજું જે છે જરીકામ. તો જરીકામ ક્યાંનું પ્રખ્યાત છે? તો કે આપણને બધાને ખબર છે, ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે ભાઈ જરીકામ છે એ સુરતનું પ્રખ્યાત છે, તો આપણે એને સુરત સાથે જોડીશું. ત્યારબાદ ત્રીજું છે સરદાર સરોવર યોજના. કઈ નદી ઉપર બાંધવામાં આવેલો ડેમ છે અથવા તો યોજના છે? તો જવાબ આવશે સરદાર સરોવર યોજના, આપણી ગુજરાતની સૌથી મોટી યોજના, એટલે કે નર્મદા નદી. પછી ઉકાઈ અને કાકરાપાર, એ પણ આપણે ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી યોજના છે. કઈ નદી ઉપર આવશે? તો કઈ આવશે? તાપી નદી ઉપર. અને પછી બજાર પદ્ધતિ છે એને આપણે મૂડીવાદી પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એની સાથે આપણે જોડી દઈશું. છઠ્ઠો સવાલ છે ગોપુરમ એટલે મંદિરનું ગર્ભગૃહ. અહીંયા આપણને સૂચના આપેલી છે કે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. ગોપુરમ એટલે કે મંદિરનું પ્રવેશ દ્વાર અથવા તો ગર્ભગૃહ, તો જવાબ આવશે ખોટું. ગોપુરમ એટલે શું થાય? મંદિરનું ગર્ભગૃહ થાય ને શું કહેવાય? તો કે ગોપુરમ એટલે થાય મંદિરનું પ્રવેશ દ્વાર. શું થાય? પ્રવેશ દ્વાર થાય છે. ઓકે, ડન છે. પછી નેક્સ્ટ આગળ વધીએ 7મો, કે તુર્કી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. કઈ ભાષા છે? તુર્કી. એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તો કે આ વિધાન ખોટું છે. શું કામ ખોટું છે બેટા? તો કે તુર્કી ભાષા એ લોકોની રાજભાષા નહોતી. કઈ હતી? તો કે ફારસી ભાષા હતી. કઈ ભાષા હતી? ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. આથી વિધાન ખોટું છે. ત્યારબાદ ત્રીજું, આગળનો સવાલ, કે ભારતમાં રૂ છે એ સફેદ સોના તરીકે ઓળખાય છે. તો કે આ રૂનો રંગ જ સફેદ હોય, આથી સફેદ સોના તરીકે ઓળખાય છે. પછી આગળ 9મો સવાલ, શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે. જો શ્રમ એટલે શું? તો કે શ્રમ એટલે કે કાર્ય કરવા વાળા જે વ્યક્તિઓ હોય એ કોણ છે? કાર્ય કરવા વાળા જે વ્યક્તિ હોય એને ઈ શ્રમ કરતા હોય. તો વ્યક્તિ છે એ નિર્જીવ હોય છે ક્યારે બેટા? તો કે નથી હોતા. વ્યક્તિ હંમેશા સજીવ જ હોય. તો આ વિધાન કેવું આવશે? ખોટું આવશે. ત્યારબાદ 10મો સવાલ, આર્થિક ઉદારીકરણના પરિણામે દેશમાં ઉત્પાદનમાં વધારો થયો. શું થયો? આર્થિક ઉદારીકરણના પરિણામે દેશમાં ઉત્પાદનમાં વધારો થયો. ઉદારીકરણ થયું એના કારણે ઉત્પાદનમાં વધારો થયો, તો કે વિધાન સાચું છે. પછી આગળ જોઈએ, નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. શું છે? વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો કે સંસ્કૃતિ એટલે ખાલી જગ્યા. તો કે પ્રગતિ, સૌંદર્ય વિકાસ, જીવન જીવવાની રીત. તો સંસ્કૃતિ એટલે શું થાય? તો કે સંસ્કૃતિ એટલે થાય આપણી જીવન જીવવાની રીત. શું થાય? જીવન જીવવાની રીત. પછી 12મો સવાલ છે, મહર્ષિ ચરકે ખાલી જગ્યા ગ્રંથ લખ્યો હતો. જો ચરક આવે એટલે ચરકના નામ ઉપરથી એક જ ગ્રંથ આવે, ચરક સંહિતા. તો જવાબ આવશે ચરક સંહિતા. સુશ્રુત હોય તો સુશ્રુત સંહિતા આવે. બરાબર છે? સિમ્પલ વસ્તુ છે. પછી કુદરતી સંસાધનો ખાલી જગ્યા છે અમર્યાદિત છે, મર્યાદિત છે કે અખૂટ છે? તો કુદરતી સંસાધનો અમર્યાદિત છે, ક્યારે એની કોઈ મર્યાદા જ નથી, એવું છે? તો કે નહીં, એવું તો નથી. મર્યાદિત છે. કેવા છે ભાઈ? કુદરતી સંસાધનો મર્યાદિત છે. જો આપણે એનો ઉપયોગ કર્યા કરશું તો ટૂંક સમયની અંદર બેટા એ પૂરા થઈ જશે, આથી મર્યાદિત આવશે. પછી 14મું, ગીધે ખાલી જગ્યાનો સફાઈ કામદાર ગણાય. આપણા ઘરનો? તો કે નહીં.
માનવીનો? આપણું કઈ સફાઈ કામ કરે છે? નહીં. દુનિયાની સફાઈ કરે છે? નહીં. કુદરતી રીતે જે વસ્તુ કચરું થાય એ સફાઈ કરે છે. આથી કુદરતનો સફાઈ કામદાર છે. 15મો સવાલ. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ ખાલી જગ્યા ટકા જોવા મળ્યું હતું. 12.08%, 16.63% કે 20.10%? તો જવાબ આવશે 16.63%. અને વિદ્યાર્થી મિત્રો, આવી જબરજસ્ત રીતે જો તમારે અભ્યાસ કરવો હોય, પ્રથમ પરીક્ષાની અંદર જબરજસ્ત તૈયારીઓ કરવી હોય, સારા એવા માર્ક્સ લાવાય, આમ રપ્પા પેપર લખીને આવવું હોય, તો એના માટે ભાઈ તમારા માટે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ ઓશન જ્ઞાનલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ આપણે રાખ્યું છે બ્રહ્માસ્ત્ર બેચ. અને આ બ્રહ્માસ્ત્ર બેચ છે એવું કહેવાય કે ગુજરાતની સૌથી સસ્તી બેચ છે. કેવી છે? ગુજરાતની સૌથી સસ્તી બેચ છે. કેવી છે? સૌથી સસ્તી બેચ છે. ગુજરાતની સૌથી સસ્તી બેચ છે. માત્ર 1999 રૂપિયામાં તમને આખું વર્ષ ભણાવવાનું છે. કેવું ભણાવવાનું છે? આખું વર્ષ ભણાવવાનું છે. અને આ માત્ર બ્રહ્માસ્ત્ર બેચ નહીં, બ્રહ્માસ્ત્ર બેચ પૂરી થાય પછી તમારા માટે ફ્રી આઈએમપી બેચ પણ લોન્ચ કરીશું. એ તમને ફ્રીમાં મળશે. જેને બ્રહ્માસ્ત્ર બેચ લીધી હશે એને આ બેચ ફ્રીમાં મળશે. એ સિવાય પેપર સોલ્યુશન બેચ પણ તમને ફ્રીમાં મળશે. શું છે? કેવી મળશે? ફ્રીમાં મળશે. બરાબર છે. તો અત્યારે જ ડાઉનલોડ કરી લો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ અને જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં. જો કોઈ વસ્તુનો ખ્યાલ નથી આવતો તો અહીંયા મોબાઈલ નંબર તમને ઓલરેડી આપેલો જ છે, 7046222254. આ નંબર પર કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ જોઈએ આપણે આગળ 16 નંબરનો સવાલ કે બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? આપણું જે બૌદ્ધ સાહિત્ય છે એ કઈ ભાષામાં લખાયેલું છે? તો કે પાલીમાં છે, હિન્દીમાં છે, બ્રાહ્મીમાં છે કે ચંદ્રાયન ભાષામાં છે? તો બૌદ્ધ સાહિત્ય એ સમયે તો કઈ હિન્દી ભાષાનો હજી વિકાસ નહોતો થયો. તો એક લિપિ હતી અને એક ભાષા હતી, યા તો પાલી હશે યા તો બ્રાહ્મી હશે. તો બ્રાહ્મી તો લિપિ હતું, તો જવાબ આવશે પાલી ભાષામાં લખાયેલું છે. પછી સંસ્કૃત ભાષાના સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વાપરે છે? શું છે? સંસ્કૃત ભાષાના સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો કે ભાષામાં સ્થાપત્ય માટે, કોના માટે? સ્થાપત્ય આ જે શબ્દ છે એના માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો જવાબ આવશે વાસ્તુ, કોતરણી, મંદિર કે ખંડેર. તો સ્થાપત્ય એટલે થાય ભાઈ વાસ્તુ. શું થાય? વાસ્તુ. કે વાસ્તુ પ્રમાણે આપણે ઘણીવાર શબ્દ સાંભળતા હોય, વાસ્તુ પ્રમાણે ઘર બનાવ્યું, ઓફિસ બનાવી, આ છે તે છે, હે ને? તો સ્થાપત્ય શબ્દ માટે વાસ્તુ શબ્દ છે એ સંસ્કૃત ભાષામાં વપરાય છે. પછી આગળ જોઈએ, કયું કઠોળ રવિ પાકનું છે? શું છે? કઠોળ પૂછ્યું છે. રવિ પાક. રવિ પાક એટલે કે શિયાળામાં ઉગતો પાક. તો અડદ શિયાળામાં ઉગે, મગ શિયાળામાં ઉગે, ચણા ઉગે કે મઠ ઉગે? હવે જો આપણે એક આપણા પાઠ્યપુસ્તકની અંદર એક શબ્દ આવે છે કે ભાઈ ગુજરાતનો જે ભાલ પ્રદેશ છે ત્યાં ઘઉં અને ચણા જેવા પાકો છે એ રવિ પાક તરીકે લેવાય છે. તો ચણા છે એ રવિ પાકમાં આવશે, કે શિયાળાની ઋતુમાં લેવાતો પાક છે જ્યાં સિંચાઈની સગવડતા હોય. બરાબર છે. પછી 19મો સવાલ છે બેટા કે આર્થિક રીતે ભારત કેવો દેશ છે? આર્થિક રીતે ભારત વિકસિત દેશ છે, પછાત દેશ છે, વિકાસશીલ છે કે ગરીબ છે? તો ભારત વિકસિત દેશ તો નથી પણ પછાતય નથી. તો કેવો છે? ગરીબ છે? તો કે નહીં. તો કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે. તો વિકાસશીલનો અર્થ શું થાય બેટા? વિકાસશીલ દેશ એટલે કે એવો દેશ કે જેનો વિકાસ થઈ રહ્યો છે. શું થઈ રહ્યું છે? કે જેનો વિકાસ થઈ રહ્યો છે. એવા દેશને શું કહેવાશે? તો કે વિકાસશીલ દેશ કહેવાશે. પછી આગળ જોઈએ 19મો સવાલ. વિશ્વ વ્યાપાર સંગઠન WTO ની સ્થાપના ક્યારે થઈ હતી? WTO ની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1 જૂન 1992માં, 10 ઓક્ટોબર 1994, 1 જાન્યુઆરી 1995, 31 ડિસેમ્બર 1993. ક્યારે થઈ હતી? તો કે 1 જાન્યુઆરી 1955ના દિવસે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના છે એ થઈ હતી. ત્યારબાદ આગળ જોઈએ, છેલ્લો પ્રશ્ન આપણો, 1-2 વાક્યમાં ઉત્તર આપો કે ભાઈ ચોલ વંશની રાજધાની ક્યાં હતી? દક્ષિણ ભારતની અંદર જે ચોલ વંશ હતો એની રાજધાની ક્યાં હતી? તો કે એની રાજધાની હતી થંજાવુરમાં. ક્યાં હતી બેટા? થંજાવુરમાં હતી. પછી 22મો સવાલ, શાસ્ત્રમાં કયું શાસ્ત્ર પ્રાચીનમાં પ્રાચીન શાસ્ત્ર છે? તો એ છે ખગોળ શાસ્ત્ર. એ સૌથી પ્રાચીન શાસ્ત્ર ગણાય છે. ત્યારબાદ આગળ વધીએ તેના પહેલા તમારા માટે એક ખાસ વાત
કે જે આ તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર સેટ જે છે તમારા માટે બનાવેલા છે, આ પેપર સેટ તમને ફ્રીમાં મળી જશે. એની પીડીએફ ક્યાંથી મળશે? તો કે પીડીએફ મેળવવા માટે ડાઉનલોડ કરવાની છે ઓશન જ્ઞાન લાઈવ આપણી એપ્લિકેશન, અને એની સોલ્યુશનની પણ પીડીએફ તમને મળી જવાની છે. શું મળી જવાનું છે? સોલ્યુશનની પીડીએફ તમને ફ્રીમાં મળી જવાની છે. અને આ બધા જ વિષયના જે સોલ્યુશનના વિડીયો છે એ પણ તમને અહીંયાથી ફ્રીમાં મળી જવાના છે. શું મળી જવાનું છે? એકદમ ફ્રીની અંદર તમને બધા વિડીયો મળી જવાના, બધા કોડ સ્કેન કરી લેવાના, ત્યાંથી તમને મળી જશે. અને અત્યારે જ ડાઉનલોડ કરી લેવાની પીડીએફ મેળવવા માટે ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. અને વધારે માહિતી માટે મોબાઈલ નંબર તો આપેલો જ છે ઓલરેડી. ડન છે. ચાલો આગળ વધીએ. 23 નંબરનો સવાલ કે જળ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત કયા કયા છે? તો કે ઘરેલું અને ઔદ્યોગિક એકમના છે મલિન જળ. મલિન જળ એટલે કેવા જળ? તો કે મેલા જળ. કેવા? મેલા પાણી. મેલા પાણી એટલે શું? એટલે કે ખરાબ ગંદુ પાણી, જેને આપણે કહીએ ગંદુ. કેવું કહીએ? ગંદુ પાણી હોય તેના દ્વારા થાય. પછી ગરીબીનો કયો ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે? જો ગરીબી બે પ્રકારની હોય બેટા. કેટલા પ્રકારની હોય? બે પ્રકારની હોય. એક હોય નિરપેક્ષ ગરીબી અને બીજી હોય સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી એટલે શું? તો કે કોઈ ત્રણ વ્યક્તિઓ છે એ બી સી, આ 10 રૂપિયા છે, આ કમાય છે, આ 15 રૂપિયા કમાય છે, આ 20 રૂપિયા કમાય છે, બરાબર છે. તો આ બી છે એ સી ની સરખામણીએ કેવો છે? તો કે ગરીબ છે. અને એ છે બી અને સી બંનેની સરખામણીએ કેવો છે? તો કે ગરીબ છે. તો આ જે ખ્યાલ છે, બધા છે અમીર પણ સરખામણી કરવા જઈએ ત્યારે આ એ અને બી ગરીબ લાગે છે, બરાબર છે. આ જે ખ્યાલ છે ને એ વિકસિત દેશોની અંદર કેવો હોય છે? તો કે પ્રચલિત હોય છે. એટલે કે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ છે એ વિકસિત દેશમાં પ્રચલિત હોય. ત્યારે નિરપેક્ષ ગરીબી તો કોને કહેવાય? કે જેની પાસે પહેરવા માટે કપડાં નથી, ખાવા પીવા માટેની વ્યવસ્થા નથી, રહેવા માટેની વ્યવસ્થા નથી, બરાબર છે. આવા જે ગરીબ હોય એને નિરપેક્ષ ગરીબ કહેવાય, બરાબર છે. એ વિકાસશીલ દેશો અથવા તો પછાત દેશોની અંદર જોવા મળતો હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક જબરજસ્ત વાત, જેવી પ્રથમ પરીક્ષાઓ તમારી પૂરી થશે પછી ટૂંક સમયની અંદર તમારા આખો સિલેબસ છે પૂરો થઈ જવાનો છે. અને પછી તમારે બોર્ડની એક્ઝામની તૈયારીઓ કરવા માટે એક જબરજસ્ત જરૂર હશે રિવિઝન માટે. તો રિવિઝન માટેનો અંતિમ પ્રહાર આપણી ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ લઈને આવ્યું છે તમારા માટે. આઈએમપી બેચ 2027 આવી રહી છે ટૂંક સમયની અંદર. ક્યારે લોન્ચ થશે, શું થશે, એ બધી વસ્તુ જાણવી હોય તો આપણી એપ્લિકેશનની અંદર જોડાઈ જશો ઓશન જ્ઞાન લાઈવ. અને મોબાઈલ નંબર છે તમારો 7046222254. આ નંબર પર કોન્ટેક્ટ કરી અને એના વિશે વધારે માહિતી મેળવી શકશો કે ભાઈ આઈએમપી બેચની પ્રાઇસ શું હશે, ક્યારથી શરૂ થવાની છે, એમાં કયા કયા વિષયો તમને ભણાવવામાં આવશે, આ બધી જ બાબતો તમને અહીંથી જણાવવામાં આવશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા માટે આમ જબરજસ્ત કહેવાય એવું પ્રશ્નપત્ર 2 નું સેક્શન એનું સોલ્યુશન. બેટા મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.